ડેશ કર્મ આત્માના અગુરુ લઘુ ગુણને રોકે છે. તો જે ગોત્ર કર્મ છે એ જયારે આ કર્મનું આવરણ થઈ જાય છે આત્મા ઉપર, તો ત્યારે શું થાય છે, જે આત્માનું જે અગુરુ લઘુ ગુણ છે એનું એ ઘાત કરે છે, એને રોકે છે. ખાસ ધ્યાન રાખવાનું. આત્મા જે સિદ્ધાત્મા કે આપણું આત્મા જે છે એ સત્તાથી કેવું છે, એમનામાં અગુરુ લઘુ ગુણ રહેલું છે. એટલે કે કઈ પણ એમાં સ્વામી સેવક ભાવ નહીં હોય. એ કેવું હોય છે, એક સમાન હોય છે. એમાં કઈ ઉચ્ચ નીચનું નહીં હોય. નહીં તો નોકર હોય એ નીચું કહેવાય, અને જે સ્વામી હોય તો એ ઊંચો કહેવાય પદમાં. એટલે હવે હમણાં મનુષ્ય લોકમાં પણ એક ઉચ્ચ જાત હોય, બીજી નીચ જાત હોય. તો ઉચ્ચ નીચનો જે વ્યવહાર હોય છે ને, એ કઈ પણ લાગુ નહીં પડે. જે સિદ્ધ ભગવંતો છે એમના માટે બિલકુલ લાગુ નહીં પડે, કારણ કે સિદ્ધ ભગવંતો પોતાનું સાચું સ્વરૂપ પ્રગટાવી દીધું છે એટલા માટે, અને એમનું અગુરુ લઘુ ગુણ છે એ પ્રગટ થઈ ગયું છે. એટલા માટે ત્યાં ઉચ્ચ નીચ કે એવું કઈ પ્રકારનું ડિસ્ક્રિમિનેશન રહેલું નથી. પછી ડેશ ધર્મ પ્રગટ કરવા, બંધ તત્વ જાણવા જેવું છે. એ છે અબંધક ધર્મ જે છે આત્માનું. કેવું આ ધર્મ છે અબંધક, એ ધર્મ છે આત્માનો સાચો. એનું સ્વરૂપ આવું છે. એટલે કે આત્મા જે છે ને એ સાચે કોઈ પણ કર્મોનું બંધ કરી શકતો નથી, કરતો જ નથી. એટલે કર્મો શું છે, કર્મ એ પૂતગલ છે, અને આત્મા દ્રવ્ય એ અલગ દ્રવ્ય છે, જીવાસ્તિકાય છે. કર્મ શું છે, પૂતગલાસ્તિકાય છે. આત્મા છે જીવાસ્તિકાય. એટલે દ્રવ્યો જ અલગ છે. દ્રવ્યો ષડદ્રવ્યો છે. તો આ ષડદ્રવ્ય માંથી આ પૂતગલાસ્તિકા અલગ દ્રવ્ય છે. જીવાસ્તિકા એટલે કે આત્મા એ અલગ દ્રવ્ય છે. એટલે કે આ દ્રવ્ય પણ સેમ નથી. તો એને કઈ લેવા દેવા રહેલી જ નહીં હોય. જે આત્મા છે, જે જીવ છે ને જીવાસ્તિકાય, એને આ પૂતગલો સાથે કોઈ વ્યવહાર જ નહીં હોય. લેવા ન દેવા કઈ હોય જ નહીં. એટલે આત્મા જે શુદ્ધ આત્મા હોય છે, શુદ્ધ સ્વરૂપી આત્મા જે જે પણ જીવોને પ્રગટ કરી દીધું છે, તો એનું જે અબંધક ધર્મ, ત્યારે કહેવાય કે એવું એને પ્રાપ્ત કર્યું છે. બરાબર. અબંધક ધર્મ જે છે એને પ્રગટ કર્યું છે, એવું એને પ્રાપ્તિ થઈ છે કે હવે એ બિલકુલ પણ કર્મોનું બંધ કરશે જ નહીં. પછી ડેશ દ્વારા સાબિતી જાહેર કરાય છે. તો તે જે આન્સર છે નિગમન, એ ધ્યાન રાખવાનું. તો જે નિગમન છે, તો એના દ્વારા આપણે કોઈ પણ એવી વસ્તુ છે એ પ્રૂવ કરી શકીએ છીએ. કોઈ પણ એવી ન્યાયશાસ્ત્રમાં કહે છે કે કોઈ પણ આપણે પ્રૂવ કરવાની હોય છે કોઈ પણ વસ્તુ કે પદાર્થ, એના માટે 5 ટાઈપ્સના એવું વાક્યનું, સેન્ટેન્સીસ કે વાક્યોનો પ્રયોગ કરવાનો હોય છે. તો એમાં એવી રીતે કહેલું છે કે નિગમન દ્વારા એવી રીતે કોઈ પણ વસ્તુની સાબિતી જાહેર કરવા માટે આ નિગમનનું ટાઈપનું જે વાક્ય એનું પ્રયોગ કરવાનું હોય છે. પછી છે અભવ્ય જીવો ભવ્ય માર્ગણમાં નહીં ગણાય. તો તે ખોટું વાક્ય છે. એટલે જે ભવ્ય માર્ગણા છે એમાં અભવ્ય જીવો પણ ગણાય છે, અને ભવ્ય જીવો એ બંને આવે છે. ખાસ ધ્યાન રાખવાનું. તો જ પછી એ ડિસ્કસ કરી શકાય ને. માર્ગણા શું હોય છે? માર્ગણામાં આપણને બધા પર્યાયોની વિચારણા કરવાની હોય છે. એટલે ભવ્ય અને અભવ્ય બંને ઇન્ક્લુડેડ રહેલું હોય તો જ વિચારણા કરી શકાય ને. ખાસ ધ્યાન રાખવાનું. પછી છે ઉપશમ સમેક્તો વખતે અપ્રત્યાખ્યાનીય 4 કષાયો ઉપશાંત હોય. તો આ ખોટું વાક્ય છે. ઉપશમ સમેક્તો વખતે શું હોય છે, જે આ દર્શન સપ્તક છે એમાં કષાયો, કયા પ્રકારના કષાયો ઉપશાંત રહેલા હોય છે? જે અનંતાનુબંધી 4 કષાયો હોય છે એમનું ઉદય નહીં હોય. એ ધ્યાન રાખવાનું. જે ચોથા ગુણ સ્થાનકે રહેલું જે જીવ હોય છે, તો એ ચોથા ગુણ સ્થાનકે રહેલું જે જીવ જે ઉપશમ સમ્યક્તો પ્રગટ કરે છે, તો એને અપ્રત્યાખ્યાને 4 કષાયનું ઉદય રહેલું હોય છે. અને ઉપશાંત કોનું હોય, એટલે કયા કર્મો ઉદયમાં નહીં હોય? તો જે 4 અનંતાનુબંધી 4 કષાયો છે એનું ઉદય નહીં હોય. પછી નેક્સ્ટ છે ડેશ ના અને મિથ્યાત્વ મોહનીયના ઉદયથી મિથ્યા ભાવ પ્રગટ થાય છે. તો જે અનંતાનુબંધી કષાયો છે એમના, એટલે આ કષાય કેટલા છે? અનંતાનુબંધી 4 કષાયો પ્લસ મિથ્યાત્વ મોહનીય જ્યાં 1 છે. તો એનું જયારે ઉદય થાય છે તો ત્યારે કહેવાય છે કે જીવ
સીધો ઉતરી જાય છે. ઉપરના કેટલા કયા પણ ગુણસ્થાનકે રહેલું હોય પણ તે ઉતરી જાય છે. ઉતરીને આ પહેલા ગુણસ્થાનકે એટલે કે મિથ્યા દૃષ્ટિ ગુણસ્થાનકે એ આવી જાય છે. મિથ્યા ભાવ એના આત્મામાં પ્રગટ થઈ જાય છે. એટલે મિથ્યા ભાવ પ્રગટ કરવાના મેન કારણ કયા છે કર્મો? ત્યાં મિથ્યા તો મોહનીય કર્મ અને અનંતાનુબંધી ક્રોધમાન માયા લોભાચાર કશા ચારિત્ર મોહનીય કર્મો. આ મેન રિસ્પોન્સિબલ છે જીવને મિથ્યા ભાવ પ્રગટ કરવા માટેનો. એટલે કે સમ્યક્ત્વ ચાલ્યો જાય અને મિથ્યા ભાવ આવી જાય. પછી અભવ્ય જીવો દાશ પામી શકે. તો તે આ ચારમાંથી અભવી જીવો દીક્ષા પ્રાપ્ત કરી શકે છે. એ સંયમ સ્વીકારી શકે છે, 5 મહાવ્રત સ્વીકારી શકે છે. એ તો એ લેવલનું પણ ચારિત્ર કે સંયમ પાડી શકે છે કે એક માખીની જે એ નાની એક એવી પાંખ હોય ને, વિંગ્સ હોય ને, એ પણ એને પણ તકલીફ કે પીડા નહીં થાય એ લેવલનું આવું ચારિત્ર દ્રવ્ય ચારિત્ર એ પાડી શકે છે. એવા હોય છે અભવીના જીવો. એટલે એવું કઈ નથી કે અભવી જેવી દીક્ષા તો લઈ જ નહીં શકે, એવું નથી, એ લઈ શકે છે. પણ આ પરમાધામીપણું, વાસુદેવપણું, યુગલિકપણું, આ 3 વસ્તુઓ છે ને એ અભવી જીવો આ નહીં પામી શકે. એટલે કે જે પરમાધામી જીવો છે ને એ કોણ પામી શકે? એ માત્ર જે ભવી જીવો છે ને, જે ભવી જીવો હોય તો તેઓ જ આ પરમાધામી બની શકે. એટલે અભવીનો જીવ બિલકુલ પણ પરમાધામી નહીં બની શકે. વાસુદેવનું જે જીવ છે એ પણ માત્ર ભવી જીવો એ વાસુદેવ બની શકે છે. યુગલિક પણ એ માત્ર ભવી જીવો એ બની શકે છે. જે પણ આ નારકીના જીવો છે ને એમને જે પણ દુષ્કર્મો કર્યા હશે ને પૂર્વભાવના, તો એ દુષ્કર્મોની સજા તરીકે આપે છે. એટલે દુષ્કર્મોને દુષ્કર્મો જ માને છે, પાપને પાપ માનીને એવી રીતે યાદ કરાવીને એવી રીતે ટોર્ચર કરે છે. એટલે એ અહીંયા એ ભવી જીવો છે એ જ બની શકે છે. વાસુદેવના જે જીવ, વાસુદેવ પણ એ ભવી જીવો બની શકે. અભવીના જીવો આવા કહેવાય ને કે 63 શલાકા પુરુષો એ બની જ નહીં શકે. આવા ટાઈપના ભાવો એમને એ બની જ નહીં શકે. ઉત્તમ પુરુષો કહેવાય 63 શલાકા પુરુષો. તો અભવીનો જીવને એવા ટાઈપનું એ જન્મ કે એવી પદવી આવું મળી જ નહીં શકે. યુગલિકપણું પણ નહીં મળી શકે. યુગલિકના જે જીવો એ એમનો સ્વભાવ કેવો હોય? એમનો સ્વભાવ ખૂબ એવું શું કહેવાય, ભોળા કહેવાય. એમનામાં સરળતા રહેલી હોય, રુજુ પ્રાજ્ઞ એવા ટાઈપના જીવો રહેલા હોય છે, સરળ રહેલા હોય છે. તો આવા ટાઈપનો ભવ જે છે એ પણ યુગલિક જેવું ભવ એ પણ આ અભવીના જીવોને પ્રાપ્ત નહીં થઈ શકે. પછી ભવ બદલતી વખતે વિગ્રહ ગતિમાં જીવ તૈજસ કાર્મણ શરીર વડે દાશ આહાર ગ્રહણ કરે. તો એ જ્યારે પણ જીવ વિગ્રહ ગતિમાં રહેલું હોય, ભવ બદલતો હોય, તો એમના પાસે માત્ર આ 2 શરીરો રહેલા હોય તૈજસ કાર્મણ. છતાં પણ તેઓ ઓજ આહાર કે લોમ આહાર કે કવલ આહાર નથી કરતા. શરીર જ નથી, કેવી રીતે આ બધા આહારો કરશે? એટલે ઔદારિક કે વૈક્રિય શરીર જ નથી ને, હજી બનાવી જ નથી. મેન તો તે એ આટલા જે સમયો છે ને એમાં એ અનાહારી તરીકે રહેલા હોય છે. કેવા હોય છે? અનાહારી તરીકે રહેલા હોય છે ભવ બદલતી વખતે. એટલા માટે આમાંથી કઈ નહીં, એ આન્સર છે વિગ્રહ ગતિમાં. પછી કેવલી ભગવાનને નિશ્ચયથી મતિ જ્ઞાનાવર્ણ્યના ક્ષયથી દાશ કહેવાય છે. તેમને સંજ્ઞ સંજ્ઞી કહેવાય છે. ખાસ ધ્યાન રાખવાનું. અહીંયા ઓબ્વિયસલી અસંગની તો કહેવાય જ નહીં ને. ભલે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મનું એમણે ક્ષય કરી દીધું છે, છતાં પણ એ આ કેવલી ભગવાન તો મનુષ્ય છે, સંજ્ઞી મનુષ્ય તરીકે જેમનું જન્મ છે, તો આખા એ ભલે મતિ જ્ઞાનાવર્ણ્યનું ક્ષય કર્યું છે, છતાં પણ તે સંજ્ઞી તરીકે જ છે ને. એમને પછી થોડી અસંગની કહેવાય. અસંગની કયા હોય? અસમૂર્છિમ જીવો હોય, જે અલ્પ વિકસિત મનવાળા હોય, એમને અસંગની કહેવાય ને. તો આ કઈ અલ્પ વિકસિત મનવાળા નહીં હતા, બરાબર? એટલે એમને પછી અસંગની કહેવાય જ નહીં. તેઓ તો સંગની છે, એ ધ્યાન રાખવાનું, બરાબર? પણ માત્ર અસંગની પણ નહીં કહેવાય કે માત્ર સંઘની પણ પછી નહીં કહેવાય. કારણ કે હવે એમણે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મનું ક્ષય કર્યું છે. એટલે સંજ્ઞ સંજ્ઞી બંને, સંજ્ઞ પ્લસ અસંજ્ઞ બંને સાથે, એટલે કે સંજ્ઞ સંજ્ઞી કહેવાય. એટલે સંજ્ઞ કારણ કે સંજ્ઞી જીવ છે, પહેલાથી એવા જ હતા, પણ હવે અસંગની પણ કહેવાય સાથે સાથે, કારણ કે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મનું ક્ષય કર્યું છે એમણે. ધ્યાન રાખવાનું.
બરાબર. મનોજ્ઞાનનું એમને અભાવ છે, એટલા માટે તેઓ સંજ્ઞી પણ નથી. બરાબર. કારણ કે હવે મનોજ્ઞાન છે એનું હવે અભાવ થઈ ગયું છે, કારણ કે મતિ જ્ઞાનાવર્ણ્ય કર્મનું એમણે ક્ષય કર્યું છે. એ ધ્યાન રાખવાનું. એટલે એ સંજ્ઞ પણ હવે સંજ્ઞી પણ નથી અને અસંજ્ઞી પણ નથી, એટલે સંજ્ઞ અસંજ્ઞી કહેવાય છે, સંજ્ઞ સંજ્ઞી. એમને હવે વિચારણા રૂપી જે આ ભાવ મન છે એ હવે એમને નથી. શું? વિચારણા રૂપી જે ભાવ મન છે હવે એમના પાસે નથી. એ ધ્યાન રાખવાનું. હવે મતિ જ્ઞાનના જે ભેદ છે એમાં શું હોય છે? વ્યંજના વગ્રહ વગેરે હોય છે ને, ધારણા, ઈહા, ધારણા, અપાય, એ બધા જે પણ એમના આપણને જો ખ્યાલ હોય તો એ બધા હોય. નહીં તો આગળ આવશે બધું, આગળના ક્લાસીસમાં, એટલે કર્મગ્રંથ વગેરેમાં આવશે ત્યારે ખબર પડશે શું છે. તો એ બધું છે જ નહીં, એટલે કહેવાય કે હવે એ ભાવમન છે નહીં એમના પાસે, આફ્ટર કેવલ જ્ઞાન. પછી શું છે? એક પરમાણુની અવગાહના ડેશ આકાશ પ્રદેશની હોય તો તે છે એક. એટલે અહીંયા એક પરમાણુ રહેલું છે તો એમની અવગાહના કેટલી કહેવાય? એ કેટલાક આકાશ પ્રદેશને ઓક્યુપાય કરીને રહેલું છે એટલે એની અવગાહના કહેવાય. તો તે પોતે જ્યાં રહેલું છે તો તે એક આકાશ પ્રદેશમાં જ રહેલું છે, એટલું જ એનું સાઈઝ છે. બરાબર. સૂક્ષ્મ ટાઇનીએસ્ટ કહેવાય ને એક પરમાણુને, અને આકાશ પ્રદેશનું જે એક પ્રદેશ છે એ પણ એકદમ સૌથી ટાઇનીએસ્ટ કહેવાય. બંનેની સાઈઝ સેમ. એટલે જે એક આકાશ પ્રદેશને ઓક્યુપાય કરીને રહેલું છે એટલું જ એની અવગાહના છે એક પરમાણુની, એટલા માટે એને એક કહેવાય. અને જો સ્પર્શના પૂછવામાં આવે કે એક પરમાણુની સ્પર્શના કેટલી, તો એ 7 છે. એ ધ્યાન રાખવાનું. એટલે જે એની અવગાહના છે તે એક, ઓકે, પ્લસ ઉપર અને નીચે 2 પ્લસ 4, 4 સાઈડની 4 દિશાઓ, ઓકે, 4 સાઈડનું 4 દિશાઓમાં જે સ્પર્શન છે તે પ્લસ ઉપર નીચે પ્લસ જે અહીંયા આ આકાશ પ્રદેશને ઓક્યુપાય કરીને બેઠેલું છે, તો એટલે ટોટલ કરીએ તો 7 થાય. તો 7 સ્પર્શના વાઇઝ 7 છે, પણ અવગાહના વાઇઝ એક જ. પછી એક નિગોદના અનંતમાં ભાગ જેટલા ડેશના સર્વ સિદ્ધો છે. પછી 3 કાળના, એટલે માત્ર એક જ નિગોદ છે ને, એક જ નિગોદ છે. એક જ નિગોદમાં કેટલા શરીરો હોય છે? એક ઘોડામાં અસંખ્ય નિગોદ હોય છે. ઓકે, એક ઘોડો છે, એક નિગોદનો ઘોડો છે ને, એ ઘોડામાં કેટલા હોય છે નિગોદ? અસંખ્યાતા એવા નિગોદ ના જે શરીરો કહેવાય ને એ અસંખ્યાતા હોય છે. અને તે દરેક એક આ નિગોદ છે ને એમાં કેટલા હોય છે? અનંત આત્મા હોય છે. એટલે એક જ શરીર છે આ નિગોદનું, એક શરીર, એ એક શરીરમાં કેટલા આત્મા? અનંત આત્મા એક સાથે રહેલા હોય, એક જ શરીરને શેર કરીને રહેલા હોય. તો હવે એનું આપણે ભાગ કરીએ. આ એક જ નિગોદના આ એક શરીર છે ને, આ એક શરીરને આપણે ઝૂમ કરીને એના અનંતા એવા ભાગો કરીએ, અને એનું એકમાત્ર અનંતનો એક ભાગ લેવાનો, એક જ ભાગ. તો આટલા એક જ ભાગમાં જેટલા કહેવાય છે કે 3 કાળના સર્વ સિદ્ધો એટલી ક્વોન્ટિટી વાઇઝ છે. આ સંખ્યા એટલી કહે છે. એટલે સર્વ ત્રિકાળના સર્વ સિદ્ધો એટલે શું? જેટલા પણ ભૂતકાળમાં આજ સુધી જેટલા પણ સિદ્ધ થયા છે, વર્તમાનમાં સિદ્ધ થઈ રહ્યા છે, અને ફ્યુચરમાં જેટલા પણ સિદ્ધ થવાના છે ને, આખા ફ્યુચર સુધીની વાત છે, જેટલા પણ થવાના છે ને, એટલે 3 કાળ કહેવાય. આખો 3 કાળ ના ટોટલ આપણે એ કાઉન્ટ કરીએ ને, જેટલું કેલ્ક્યુલેટ કરીએ કે કેટલા સિદ્ધો હોય, નંબર ઓફ ધ ટોટલ 3 ટાઈમના સિદ્ધ ભગવંતો એ કેટલા થાય? તો કહે છે એક નિગોદના અનંતમાં ભાગ જેટલું, જે એટલામાં કેટલાક આ જીવોનું આ રહેલું હોય છે આત્મા, બસ એટલા નંબર ઓફ આત્મા 3 કાળના આટલા સિદ્ધ થાય. 3 કાળના એટલું કહે છે. એટલે કહેવાય કે એ સિદ્ધ ભગવંતો પણ ટોટલ અનંત જ છે. એટલે આ સિદ્ધ ભગવંતોનું અનંતનું નંબર એ ઘણું નાનું છે કમ્પેર ટુ આ નિગોદમાં રહેલા એ અનંતા જીવો. એ કેટલા હશે? એટલે આ કમ્પેરિઝન થી જ આપણે એક એસ્ટિમેટ લગાડી શકીએ છીએ કેટલું વાસ્ટ ડિફરન્સ છે આ. અને આપણે ક્યારે પણ કોઈ પણ સમય આપણે કેવલી ભગવાનને પૂછશું ને કે હમણાં કેટલા સિદ્ધ થયા છે,
એટલે આજથી કરીને અનંતા કાળચક્ર વીતી જાય એના બાદ પણ કોઈ કેવલી ભગવાનને પૂછશે ને કે કેટલા જીવો સિદ્ધગતિને પામ્યા છે, તો એનો આન્સર આ એક જ હશે કે એક નિગોદના આનંદમાં ભાગ જેટલા જ સિદ્ધ થયા છે. આ હમણાંનું જે સમય છે એનાથી ભૂતકાળમાં એટલે પાસ્ટમાં અનંત કાળ ચક્રો પહેલા પણ કોઈએ પૂછ્યું હશે ને, પૂછ્યું હશે તો એમને પણ આ સેમ જ આન્સર પ્રાપ્ત થશે. એટલે કેવલી ભગવાન તો એ જ કહેશે જેનું વચન વિરુદ્ધ બોલાય તો મિચ્છામિ દુક્કડમ સર્વમંગલ માંગલ્યમ સર્વ કલ્યાણ કારણ પ્રધાનમ સર્વ ધર્માણમ જન્મ જયતિ શાસનમ.